જીવું જો જિંદગી તો લાગે જાણે નાટક કરતો હોય, અને કરું જો નાટક તો લાગે જાણે જિંદગી જીવતો હોય. નમસ્કાર દર્શક મિત્રો, તો આજે વોઇસ ઓફ ડે પરિવારના આંગણે એક નહીં પણ બે નાટકના રંગકર્મીઓ પધાર્યા છે. તો ચાલો જાણીએ નાટક બનવા પાછળની રોચક ઘટનાઓ વિશે અને એમને થયેલા અનુભવો વિશે. નાટક સ્ક્રિપ્ટથી લઈને તખ્તા સુધી પહોંચવા સુધીની સફર વિશે આજે જાણીએ. નમસ્કાર. તો સૌપ્રથમ તો મને તમારો એક ખાલી ટૂંકો પરિચય આપી દો બધાનો, કે કયું પાત્ર કોણ કરે છે, કોણ દિગ્દર્શક છે, કોણ નિર્દેશન છે, કોણે લખ્યું છે, એના વિશે મને ટૂંકો પરિચય. મારું નામ ગૌતમ દવે છે. હું મારું નામ ગૌતમ દવે છે. કોરા કાગળના કટકા એ નાટકનું હું દિગ્દર્શક છું. આ નાટકના લેખક છે અમુલક ભટ્ટ. નમસ્કાર, મારું નામ છે સમીક દવે અને હું આ નાટકની અંદર રમેશનો રોલ કરું છું, તો જરૂરથી પધારો જોવા. નમસ્કાર, મારું નામ ગુલામ હુસૈન અકવાન છે અને આ નાટકમાં હું એક ચાવાળાનું પાત્ર કરું છું, તો પ્લીઝ પધારો જોવા. જી, તો ખાસ તો મારે એ પૂછવાનો પહેલો પ્રશ્ન કે કોરા કાગળના કટકા, આમ તો મને વાર્તા વિશે બહુ જાજી ખબર નથી, એ પ્રશ્ન તરફ પણ વળશું, પણ આ જ નામ રાખવા પાછળનું કોઈ કારણ, એવા તમને સંકેત મળ્યા હશે દિગ્દર્શન જ્યારે ચાલુ હશે નાટકનું, ત્યારે ડિરેક્શન કરતી વખતે તમને એવી કાંઈક ઘટનાઓ એવી મળી હશે કે જેના લીધે લેખકે આ નાટકનું નામ કોરા કાગળના કટકા એવું રાખ્યું? તો મારે ઘટના વિશે જાણવું છે. મૂળ આ સ્ક્રિપ્ટ છે એ 1994 શ્રી અમુલકભાઈ ભટ્ટ એમના દ્વારા લખાયેલી છે. મૂળ આ સ્ક્રિપ્ટ છે બાળકોની છે, જે નાના બાળકો હોય. અમુલક ભટ્ટ દાદા જે અત્યારે તો સ્વર્ગવાસ થઈ ગયા છે અને ગૌરવ પુરસ્કૃત છે, એમના દ્વારા આ સ્ક્રિપ્ટ જ્યારે લખાણી ત્યારે એ બાળકોનું ચિલ્ડ્રન થિયેટર ચલાવતા હતા. અને મને જ્યારે આ વાંચવામાં આવી તો મને એવું થયું કે આટલા વર્ષો પછી અત્યારના જે ક્રેઝ ચાલ્યું છે કે રિમેક બધા કરતા હોઈએ, તો આપણે પણ આ એક સ્ક્રિપ્ટ ફરી પાછી ઉપાડીએ. અને બહુ ટચી એકદમ સ્ક્રિપ્ટ છે. ફૂટપાથ ઉપર જે નિરાધાર નિસહાય બાળકો જે રહેતા હોય છે એની આખી સ્ટોરી છે. અને એની અંદર એમના સપનાઓ ઘણા છે, પણ એ સપનાને સાકાર કેવી રીતના કરવા એમની પાસે દિશા કે કોઈ આધાર નથી હોતો. પરંતુ એ એક પરિવારની જેમ એકમેકની સાથે એવા હળીમળીને રહે છે કે એની સારી કે નરસી કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય એમાં પણ એકબીજાનો ટેકો આપે છે, લડે છે, ઝઘડે છે, રોવડાવે છે, હસાવે છે, આ બધું જ કરાવે છે. પણ જ્યારે જીવનમાં કોઈ એવા સપના હોય અને એને તમે જોડી ન શકતા હોય અને જોડવા માટે જુદા જુદા લોકો તમને મદદ કરે, તો એ કદાચ શીર્ષકને સાર્થક કરતાં દાદાએ કોરા કાગળના 3 કટકા નામ રાખ્યું હશે. અને વધુ તમારે જોવું હોય તો 21 તારીખ અચૂક પધારજો. બીજી એક વાત, તમે ખાલી શીર્ષક વિશે નહીં, મને વાર્તા વિશે જણાવી દીધું. એક ખાસ વાત એ છે કે હરેક વખતે જ્યારે કોઈ પિક્ચરને દર્શક તરીકે જોતા હોય કે એઝ અ કલાકાર તરીકે ભજવતા હોય, તો એક આખા નાટકમાંથી કે આખી એક પિક્ચરમાંથી કોઈ એક એવી ઘટના હોય કે જેને સાથે લઈને જવાનું મન થાય, કે આ ઘટનાને મારે સાથે લઈને જવી છે, આમાંથી મારે આ શીખવું છે, મારે આ ઘટનાને પામી જવું છે. તો એવી એક ઘટના, તમે ત્રણેય એક ઘટના જો મને જણાવો તો મને વધારે આનંદ થશે. આ મારો બીજો પ્રયોગ છે રાજકોટની રંગભૂમિ ઉપર. આ જ નાટક અમે 3 વર્ષ પહેલાં રાજકોટમાં હેમુગઢવી મિનિમાં અમે ભજવેલું, અને હવે મેઇન ઉપરનો જે મેઇન હેમુગઢવી હોલ છે ત્યાં અમે ભજવવાના છીએ. 3 વર્ષ પહેલાં જ્યારે મેં આ સ્ક્રિપ્ટ વાંચેલી અને ત્યારે મને એમ થયું કે આને કંઈક અલગ કરીએ, ક્રિએટિવ કરીએ. ત્યારે ઘણી બધી એવી ઘટનાઓ, ઘણા બધા એવા સંવાદો, ઘણા બધા એવા પ્રયોગો નાટક દરમિયાન મને જાણવા મળ્યા કે ભાઈ મારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ સારી છે. જો હું આ પરિસ્થિતિમાં રહેતો હોત તો હું આટલું ન વિચારી શકતો હોત. એટલે એક નાટ્યકાર હોય, એક કલાકાર હોય, એક દિગ્દર્શક હોય, એને દીર્ઘદ્રષ્ટિ હોય છે કોઈ પણ એક કલાને અને એના પાત્રને આગળ જીવંત કરવા માટેની. તો ત્યારે એવું થયું કે આ કોરા કાગળના કટકામાં જે ફૂટપાથ ઉપર રહેલા જે માણસો છે, જે મિત્રો છે, જે નાના નાના ભૂલકાઓ છે, તો એને કેવી રીતના જીવંત કરવા. એટલે તમે એક એક પાત્ર તમે નાટકમાં જુઓ અથવા તો વાંચો એમને, તો તમને ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે. અને હેડસ્ટોક ટુ અમુલક દાદા કે એમને બહુ ઝીણવટપૂર્વક દરેક પાત્રોને એમના શબ્દોમાં કંડાર્યા છે. અને હું તો દાદાનો ઋણી રહીશ કે એના થકી અમને આ સરસ મજાની સ્ક્રિપ્ટ છે એ મંચન કરવાનો અમને મોકો મળ્યો છે. અમે બસ પ્રયત્નો એવા કરીએ છીએ કે એમના શબ્દોને, એમના લેખનને અમે વધુને વધુ ન્યાય આપીએ અને લોકોને
આનંદ આવે અને એમાંથી કાંઈક શીખીને જાય કે આપણને જે કાંઈ આપ્યું છે ભગવાને, ઈશ્વરે, તન મન અને ધનથી, તો એ આપણે બીજા લોકોને આપીએ. અથવા તો ક્યારેક આપણે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ છીએ કે આપણે ખૂબ નેગેટિવ થઈ જાય કે મારી પાસે આ નથી, મને આ નથી મળ્યું, તો એવા સમયે મારે શું કરવું એમ. તો આપણા મિત્રોનો સપોર્ટ લઈએ, પરિવારમાં ભાઈ બહેન હોય તો એનો સપોર્ટ લઈએ, ઘણા બધા સમાજ સેવા કરતી એવી સંસ્થા હોય તો એનો સપોર્ટ લઈએ. જીવનમાં હારી જવું અથવા તો સુસાઇડ કરી લેવું એ એક રસ્તો નથી હોતો. એને જો મને જુસ્સાથી આગળ વધીએ અને નિખાલસ મને કોઈની સાથે વાતચીત તમે કરશો તો એનો કાંઈક ને કાંઈક રસ્તો કોઈને કોઈ સંજોગોમાં નીકળતો હોય છે. એવી ઘણી બધી વાતો સાથે અમે આ નાટકમાં આવીએ છીએ. ઓલું કહેવાય ને કે ક્યારેય કોઈ વસ્તુ એટલી બધી નથી બગડતી કે એને સુધારી ન શકાય. દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા, દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા, એ દરવાજો ખોલે જો હવે માથું પછાડીએ. તો નાટક સ્વરૂપે તમે જે માથું પછાડવા માટે તૈયાર થયા છો કે ભાઈ મારું નાટક જોવા આવે ન આવે, મારી જે જૂજ ફીઝ હું લઈને નાટક પ્રેક્ષકોને પીરસું છું એ જોવા આવે ન આવે, મારો પ્રશ્ન એ નથી. મારો પ્રશ્ન છે હું તખ્તા પરનો કલાકાર છું, તખ્તા પરનો માણસ છું, રંગકર્મી છું, નાટ્યકર્મી છું, મારો કર્મ હું નિભાવી જાણું. તો આ એક બહુ મોટી વાત છે કે જે અત્યારના કલાકારોએ સમજવાની છે, સ્વીકારવાની છે. અને એક જે કોમ્પિટિશન્સ છે, એક જે ડિફરન્શિએટ કરવામાં આવે છે કે તમે જે વાત કરી કે તુલનાને કોઈ સ્થાન નથી, તો એ બહુ ખરી વાત છે કે ભાઈ બોમ્બેના નાટક, ગુજરાતના નાટક ને એની વચ્ચે તુલનાને કોઈ ખરેખર સ્થાન નથી. તો એ બધા સ્થાનને છોડીને મારી તમામ દર્શક મિત્રોને બસ એટલી વિનંતી છે કે 21 જૂન હેમુ ગઢવી હોલ મેઇન થિયેટરમાં એક જ ટિકિટના પૈસે તમને 2 નાટકોનું રસપાન કરવા મળશે. તો અચૂક ને અચૂક આપ આ નાટક જોવા પધારો. અને VOD પરિવાર, વોઇસ ઓફ ડે પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપની કલા આ જ રીતે પ્રસરતી રહે, અલગ અલગ શહેરોમાં તમારું નાટ્ય મંચન થાય અને આ જ રીતે પ્રયોગો કરતા રહીએ અને નવા નાટકો લઈ આવો ત્યારે અમને પણ તમને વળી પાછું નવું આમંત્રણ આપવાનો મોકો મળે. તો બસ એવી અમારી ઈચ્છા. થેન્ક યુ સો મચ. મૂર્તિ કંડારતા કંડારતા મૂર્તિ થઈ ગયો છું હું, એક ચિત્રને નિહાળતા નિહાળતા ચિત્ર બની ગયો છું. નમસ્કાર મારા દર્શક મિત્રો, વોઇસ ઓફ ડેના આંગણે આજે ચિત્રકાર એવા નામના નાટકની આખી ટીમ આપણી વચ્ચે પધારી છે. તો ચાલો ત્યારે એમને મળીએ અને એમને પૂછીએ આપણા અંદાજમાં ચટપટા સવાલો. નમસ્કાર. નમસ્કાર જી, સૌપ્રથમ આપની તરફ આવું. આ નાટકના સાહેબ આપ દિગ્દર્શક છો. ખાલી એકવાર મને આ તમામ આર્ટિસ્ટનો અને આપનો ટૂંકો પરિચય એકવાર આપી દો. સૌપ્રથમ તો દર્પણ સોની જે ચિત્રકારનું પાત્ર કરે છે, યસ. અને કુલદીપસિંહ રાજપૂત જે ચોરનું પાત્ર કરે છે. ચિત્રકાર અને ચોર બંને મુખ્ય ભૂમિકામાં છે. અને શ્રી માંડવિયા કે જે રેખાનું પાત્ર કરે છે, કે જે ચિત્રકાર સાથેના સંબંધો કઈ રીતે શું હતા એ આખું તમને નાટકમાં જોવા મળશે. હવે મારો એક પ્રશ્ન એ કે કોરા કાગળ કટકા વખતે મેં પૂછ્યો હતો કે ખરેખર તો આ નાટકના ઘણા બધા નામ હોઈ શકે, કોઈ પણ નાટકના, કોઈ પણ સ્ક્રિપ્ટના ઘણા બધા નામ હોઈ શકે, ખાલી પડેલું કેનવાસ એ રાખી શકાય, બે મત નથી. પણ ચિત્રકાર જ શું કામ? મને છે ને વન વર્ડ નામ જોતું હતું અને ચિત્રકાર મને થોડું કમર્શિયલ લાગ્યું કે ચાલો કમર્શિયલ નામ છે, મને થોડુંક કમર્શિયલ નામ લાગ્યું ચિત્રકાર થોડુંક લાગ્યું. અને વન વર્ડ જોતું હતું મને લાંબુ. તમે કીધું કે ખાલી કેનવાસ, મને બહુ નેગેટિવ નામ લાગતું હતું. ચિત્રકાર પોઝિટિવ નામ છે, કમર્શિયલ નામ છે. ઓકે, નાઉ ધ ક્વેશ્ચન ઇઝ કે ચલો નામ પોઝિટિવ છે, સ્ટોરી પોઝિટિવ છે કે નેગેટિવ છે? ના, સ્ટોરી પોઝિટિવ છે. યસ. વન લાઇનર છે કે પ્રેમ તમને શું કરાવી શકે છે, તમે પ્રેમમાં પડો છો ત્યારે તમારી સાથે શું થઈ, અને જો તમે એ પ્રેમને કંટ્રોલ નથી કરતા તો શું થઈ શકે છે, એ વાર્તા છે. ક્યાં વાત છે. આ તરફ કુલદીપભાઈ આપની તરફ આવું કે ચોરનું કેરેક્ટર ઇટ્સ રિયલી વિયર્ડ, કેમ કે એક ચોરને તમારે સ્ટેજ ઉપર દેખાડવો છે તો ક્યાંક એક અમુક જાતના કહેવાય ને કે કમ્પોઝિશન્સના ચેલેન્જીસ આવતા હોય, કેરેક્ટરાઇઝેશનના ચેલેન્જીસ આવતા હોય કે કઈ રીતે મારે એઝ અ ચોર દેખાવું. તો આ ચેલેન્જીસને એક્સેપ્ટ કરી અને તમારા પાત્ર ઉપર પીળો પ્રકાશ પાડો. આપણે ફૂલ લાઇટ નથી જોતા. કેરેક્ટર વિશે તો હું એવું કહીશ કે હું ખાલી ચોર નથી, પણ એક પ્રેમમાં પડેલો ચોર છું. વાહ. એટલે ઘણા લોકોને એવું હોય કે ચોર એટલે કે કાં તો એને આદત પડી ગઈ હોય, કાં તો પછી એની જરૂરિયાત હોય, કાં તો પછી એનો શોખ હોય. પણ આ ત્રણમાંથી એકેય વસ્તુ છે ને મારું ચોર બનવાનું કારણ નથી. કંઈક અલગ જ રીઝન છે, અલગ જ કારણ છે કે લોકો જ્યારે આ પ્લે જોવા આવશે તો
પેલા 4 સીન 15-20 મિનિટ તો એ લોકોને એમ જ થશે કે ભાઈ આ ચોર છે બરાબર, હમણાં કોકને એક બેને ઉડાડ દે ને બરાબર ભાગી જશે, પણ એની આખી બેક સ્ટોરી જ એક અલગ જોવા મળશે એટલું લોકોને. બધું કરતું હોય તો ત્યારે ચિત્રકારની આપની જે ભૂમિકા છે આ નાટકને લઈને, તો એ ભૂમિકા ઉપર પીળો પ્રકાશ. એટલે સાચી વાત કરી કે ચિત્ર છે, બીજા આર્ટ ફોર્મ્સ એવા હોય કે જેમાં બોલીને આપણે લોકો સુધી બધું પહોંચાડતા હોય આપણે કન્ટેન્ટ, પણ ચિત્ર એવું છે કે જે કાંઈ બોલતું નથી છતાં આપણને એવું લાગે છે કે બોલે છે ને ઘણા બધા ડીપ મિનિંગ્સ છે ચિત્રમાંથી આપણને દેખાય છે. એટલે જેમ પ્લેનું નામ ચિત્રકાર છે અને મારી ભૂમિકા ચિત્રકારની છે. તો આપના પાત્ર ઉપર પીળો પ્રકાશ જો પાડીએ આપણે. દર્શકોને મારું નામ જણાવું તો મારું નામ શ્રી માંડવિયા છે. તમે બધા જ મને સરગમના પાત્રમાં વધાવી લીધી છે અને હવે હું ફરી એક નવી વાર્તા સાથે આવી રહી છું ચિત્રકારના નાટકમાં રેખાનું પાત્ર લઈને. અભિનેત્રીના રૂપમાં મને અલગ અલગ પાત્રોમાં ટ્રાવેલ કરવું ખૂબ જ ગમે છે. ઇટ્સ માય ફેવરિટ હોબી એવું કહી શકાય. મારું જે પાત્ર છે એ લેખિકાનું છે, એટલે એવું કહી શકાય કે ચિત્રકાર છે એ પોતાના અંદરની ફિલિંગ્સ છે પોતાના ડ્રોઈંગ અથવા તો પોતાના જે કલર્સ છે એના થ્રુ એક્સપ્રેસ કરતો હોય છે, અને લેખિકાનું કામ છે પોતાના શબ્દો દ્વારા. એક કલરથી રમે છે અને એક શબ્દોથી રમે છે. હવે આ જે તાલમેલ બને છે બંને લવર્સ વચ્ચે, એની એક આ બહુ જ ડિફરન્ટ સ્ટોરી છે. તો હા, કમિંગ બેક ટુવર્ડ્સ ટુ યુ ગાઈઝ, ચિત્રકાર અને સાથે સાથે કોરા કાગળના કટકા 21 જૂન હેમુ ગઢવી હોલ મેઇન થિયેટરમાં આવી રહ્યું છે. એક જ ટિકિટના ભાવમાં તમને બે નાટક જોવા મળવાના છે. અને ઓબ્વિયસલી તમે જે રીતે ઇન્ટરવ્યૂઝ જોયા બંને નાટક આઉટ ઓફ ધ બોક્સ છે. બંને નાટકમાં લોકો આ રીતે મહેનત કરે છે અને બંને નાટક માટે કેરેક્ટરાઇઝેશનથી માંડીને કોસ્ચ્યુમ્સથી માંડીને હરેક નાની વસ્તુઓનો ખ્યાલ કરવામાં આવે છે. અને ખાસ મેઇન વાત છે કે વાર્તાના ઘડનારને જાણીને એવું લાગે છે કે વાર્તા ખરેખર બહુ રસપ્રદ, રોચક અને દિલને અડી જવાવાળી થવાની છે. તો હા, 21 જૂને હેમુ ગઢવી હોલમાં મળીએ. ખાસ અચૂક પધારો. એન્ડ અગેઇન વોઇસ ઓફ ડે આવા જ ઇન્ટરવ્યૂઝ અને આવા જ લોકો, આવા જ આર્ટિસ્ટને લાવતું રહેશે. તો ઓલ્સો બી ઓન ધ વોઇસ ઓફ ડે. થેન્ક યુ.